તો આ સાથે અમદાવાદમાં પણ નગરયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા છે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની નગરચર્યા। આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રીનો પર્વ। 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતાજીની આ પ્રથમ નગરયાત્રા છે। 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રા। મેયર પ્રતિભા જૈને મંદિરથી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। તો અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા છે। ભક્તો છે તે જોડાયા છે। આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રીનો સાથે પર્વ છે। તો 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતાની આ પ્રથમ નગરયાત્રા છે। खूब ज उमंग ने उत्साह अँ पथरायेलो है। तमे जोई रह्या छो बधा ज भाविक भक्तो माताजीनी भक्तिमां एकदम भाव विभोर बनी गया है और आवीने आवी दर रथयात्रा निकले दर वर्षे एवी अमने सौने इच्छा है। એટલે જે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તેવી જ રીતે જે માતાજીની પણ રથયાત્રા માતાજીને રથમાં સવાર કરવામાં આવ્યા છે અને રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે। જેમ જેમ આ રથયાત્રા આગળ વધી રહી છે નગરયાત્રા આગળ વધી રહી છે તેવી રીતે ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ જે માતાજીના રથનું જે સ્વાગત કરવા માટે જે અલગ અલગ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। લોકોએ જે પ્રસાદનું પણ આયોજન ઠેર ઠેર કર્યું છે અને માય ભક્તો છે તે રસ્તા ઉપર ઉતર્યા છે। રસ્તા ઉપર જે માતાજીના ઓવારણા લેવા માટે કારણ કે ખુદ નગર દેવી આજે પોતાના નગરમાં ભ્રમણ કરવા પહોંચી છે ત્યારે જે અલગ જ પ્રકારનો માહોલ અમદાવાદમાં છવાયો છે। જ્યાં જુઓ ત્યાં જે માતાજીની જે લાલ ધજા છે તે જોવા મળી રહી છે અને લાલ ધજા સાથે જે માય ભક્તો છે તે જોવા મળી રહ્યા છે। તો આ સાથે સંવાદદાતા કિંજલ બોરીશા આપણી સાથે ભદ્રકાળી મંદિરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, માતાજી નગરચર્યાએ નીકળ્યા છે, ભક્તો પણ દૂર દૂરથી નગરચર્યામાં જોડાયા છે, સાથે હાલ કેવો માહોલ છે? સ્મિતા, ચોક્કસથી જે 614 વર્ષ બાદ જે માતાજીની નગરયાત્રા નીકળી છે ત્યારે હવે જે નગરયાત્રા છે તે જગન્નાથ મંદિર ખાતે પહોંચવાની છે, જ્યાં પણ જે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પહોંચ્યા છે કારણ કે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે અને ત્યારબાદ પ્રથમ વખત જે માતાજી ભદ્રકાળીની જે નગરયાત્રા છે તે નીકળી છે ત્યારે રથના સ્વાગત માટે જે લાલ જાજમ છે તે પણ પાથરવામાં આવ્યું છે। મંદિરની બહારનો જે માહોલ છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે બહાર પણ જે ભક્તોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે। ભક્તોની ભીડ છે તે લાગેલી છે કારણ કે પહેલી વખત અમદાવાદના નગરદેવી અમદાવાદના રસ્તાઓ પર નીકળ્યા છે ત્યારે ખાસ કરીને જે અમદાવાદના લોકો છે તે માતાજીની એક ઝલક જોવા માટે માતાજીના દર્શન કરવા માટે જે રસ્તા ઉપર ઉતર્યા છે। ઠેર ઠેર જે રીતે માતાજીનો જેમ જેમ રથ આવે છે તેમ તેમ જે સ્વાગત કરવા માટે પણ લોકો છે તે ઉપસ્થિત છે। ઠેર ઠેર જે નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ તમામ એ માઈ ભક્તો છે કે જે માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે, માતાના એક ઝલક જોવા માટે પહોંચ્યા છે કારણ કે ખાસ અમદાવાદના નગરદેવી હોય અને અમદાવાદના નગરદેવી જ્યારે રસ્તા ઉપર જ્યારે ભક્તોને દર્શન આપવા માટે આવતા હોય પહેલી વખત જે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નગરયાત્રામાં પણ જે મોટી સંખ્યામાં જે લોકો છે તે જોડાયેલા
છે અને તમામ જે લોકોના હાથમાં લાલ કલરની પતિકા છે, લાલ કલરનો ધ્વજ સાથે તમામ લોકો છે તે નગર યાત્રાની અંદર જોડાયેલા છે અને આ એ ભક્તો છે કે જે માતાજીના રથનું સ્વાગત કરવા માટે રસ્તા ઉપર ઉતર્યા છે. સાથે પોલીસના જવાનોનો પણ ચુસ્ત જે બંદોબસ્ત છે તે રાખવામાં આવી રહ્યો છે. હાલ જે આ જગન્નાથ દરવાજા છે, જમાલપુર દરવાજા છે અને જમાલપુર દરવાજા ખાતે જે કોમી એકતા જિંદાબાદના નારા લાગ્યા છે, મુસલમાન દ્વારા જે રથનું સ્વાગત કરવામાં આવશે. રવભાઈ, શું કહેશો? પહેલી વખત માતાજીની નગરયાત્રા નીકળી રહી છે, તમારા દ્વારા પણ સ્વાગત કરવામાં આવે. બહુ આનંદની વાત છે. જે એક મુસ્લિમ એરિયાની અંદરથી જેવી રીતના રથયાત્રા નીકળતા હોય છે એવી રીતના નગરદેવી યાત્રા નીકળે છે. અમે બધા ઉત્સવ છે જોઈએ. અમે બધા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા એકતા માટે અહીંયા ઊભા રહું છું અને બધા સ્વાગત માટે ઊભા છે. બધા કોમનો માણસો ઊભા છે. એટલે તમામ કોમના માણસો પણ અહીંયા છે. જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કહેવાય છે જમાલપુર દરવાજા, અને ત્યાં જે મુસ્લિમ બિરાદર દ્વારા પણ જે રથનું સ્વાગત કરવામાં આવશે, એટલે કે જેમ રથયાત્રામાં એટલે કે ભગવાન જગન્નાથના રથનું સ્વાગત કરવામાં આવે છે તેવી જ રીતે માતાજી ભદ્રકાળીના પણ રથનું જે સ્વાગત છે તે કરવામાં આવશે. હાલ જે આ નગર યાત્રાનો જે નજારો છે તે, અને નગર યાત્રામાં જ્યાં નજર જાય ત્યાં જે લાલ કલરની જે વિજય પતાકા છે તે જોવા મળી રહી છે અને તેના જ કારણે જે માઈ ભક્તો છે તેમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ઢોલ, નગારા અને ડીજેના તાલે આ જે નગરયાત્રા છે તે અમદાવાદના રસ્તા ઉપર નીકળી રહી છે. 6.5 કિલોમીટરની આ જે નગરયાત્રા છે, નગરયાત્રા હવે જગન્નાથ મંદિર ખાતે પહોંચવાની છે. ત્યાં પણ જે માતાજીનું જે સ્વાગત કરવામાં આવશે, મહંત દિલીપદાસજી સ્વાગત કરશે. કોર્પોરેશનમાં પણ મેયર દ્વારા જે આ નગરયાત્રા છે રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ લોકો છે તે ગાડીમાં પણ સજ્જ થઈને, ગાડીમાં પણ જે હાથમાં જે વિજય પતાકા છે, જે લાલ પતાકા છે તે લઈને માતાજીના નગરયાત્રામાં જોડાયા છે. આ તમામ એ માહોલ છે. આખો માહોલ આજે અમદાવાદનો માતાજીના રંગમાં રંગાઈ ગયો છે. ભલે આજે શિવરાત્રિ હોય, પરંતુ શિવરાત્રિ હોવા છતાં પણ જે અમદાવાદ છે તે માતાજીના રંગમાં રંગાયું છે, માતાજી ભદ્રકાળીના રંગમાં રંગાઈ ગયું છે. કારણ કે નગર દેવી ખુદ આજે પોતાના નગરજનોને આશીર્વાદ આપવા માટે, દર્શન આપવા માટે નીકળી છે. ત્યારે પોતાની માતાને જોવા માટે, પોતાની માતાને આવકારવા માટે આ એ તમામ નગરજનો છે કે જે માતાજીનું જે સ્વાગત છે તે કરી રહ્યા છે. સ્ક્રીનમાં પણ દેખાય છે કે જે ભગવાન હનુમાન દાદા છે તેમનો પણ જે ધ્વજ છે તે લહેરાવવામાં આવી રહ્યો છે, ભગવા પણ લહેરાવવામાં આવી રહ્યા છે. આ તમામ જે લોકો છે તે માતાજીના સ્વાગત માટે અહીંયા પહોંચ્યા છે. જે રથયાત્રા છે તેનો આ માહોલ છે કે ઠેર ઠેર છે ભગવાન માતાજીનું સ્વાગત છે. હનુમાન ચાલીસા કરવામાં આવી છે. માતાજીનું જે સ્વાગત છે તે કરાઈ રહ્યું છે. રથયાત્રામાં જે અખાડા હોય છે તેવી જ રીતે આમાં પણ જે અખાડા છે તે એના કરતબ છે તે જોવા મળી રહ્યા છે. વિવિધ જે અખાડા છે તેના કરતબ કાર્ય કરી રહ્યા છે. લોકો જે રથયાત્રામાં જેવા કરતબ જોવા મળતા હોય છે તેવા કરતબો છે આ ભગવાન જે નગરયાત્રા છે તેમાં પણ જોવા મળી રહ્યા છે. એટલે કે કરતબ બાજો પર જે પોતાના કરતબ છે તે બતાવી રહ્યા છે. કારણ કે રથયાત્રામાં ખાસ કરીને કરતબ બાજો હોય છે, પોતાના કરતબ દેખાતા હોય છે. પરંતુ અત્યારે ફરી એક વખત જે કરતબ બાજો છે તે પોતાના અલગ અલગ જે કરતબો છે તે બતાવી રહ્યા છે. જે ભાઈ ભક્તો છે અને તેમણે જે પોતાના હાથમાં જે વિજય લાલ જે ધ્વજ છે લઈને રસ્તામાં પણ જે તમામ જગ્યાએ જે ગુલાબથી જે માતાજીનું જે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. અને આ એ તમામ જે અખાડા હોય, ભજન મંડળી હોય, આ તમામ જેવી રીતે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે તેવી જ રીતે જે કરતબબાજો છે તે પોતાના કરતબ બતાવી રહ્યા છે. અને તેવી જ રીતે અમદાવાદમાં જેમ રથયાત્રામાં અખાડાઓ હોય છે તેવી રીતે અત્યારે જે નગર દેવીની નગરયાત્રા નીકળી રહી છે તેમાં પણ જે અલગ
નગરમાં દીકરી છે અને નગર દેવી રિઝવવા માટે આ તમામ લોકો છે તે નીકળે છે. જેવી રીતે અલગ અલગ જે સ્ટન્ટ છે તે કરવામાં આવતા હોય છે અને સ્ટન્ટને જોવા માટે પણ જે લોકો છે તે આવે છે. પરંતુ સૌથી આકર્ષણનું કેન્દ્ર છે જે છે ઢોલ નગારા સાથે જે લાલ કલરના જે ધ્વજ છે તે તમામ લોકોના હાથમાં જોવા મળી રહ્યા છે. અને આ લાલ ધ્વજ સાથે જે ભજન મંડળીઓ છે તે માતાજીની નગર યાત્રામાં નીકળેલી છે. અને આ એ જ ઉત્સવ છે, એ જ ઉત્સાહ છે જેમાં જે લોકો છે તે માના પ્રેમમાં રંગાયેલા છે. અને માના પ્રેમમાં રંગાઈને તમામ લોકો છે તે બહુ જ મજા કરી રહ્યા છે. કારણ કે જે માતાજી તેમની માતાજી છે તે રસ્તા ઉપર છે અને માતાજી તેમને આશીર્વાદ આપે છે. आज नगर यात्रा भद्रकाली माता जी नी छे, महादेव बन के आए हैं, कैसा लगा? धन्यवाद. એટલે આ તમામ જે મહાદેવનો વેશ છે તે ધારણ કરીને જે અલગ અલગ પ્રકારે જે મહાદેવ બન્યા છે અને મહાદેવ બનીને તેઓ અત્યારે જે અમદાવાદના રસ્તા ઉપર अभी हमारे 741 साल के बाद ये हमारे एक अवसर आया है. हर साल होना चाहिए. हमको खूब आनंद है और हमारे एक आस्था है, आस्था विश्वास है कि हर साल होगा. लाखों करोड़ों लोग रथ यात्रा के तरह अहमदाबाद का नाम रोशन करेंगे. ચાલ. બાદ પહેલી વખત જે નગર યાત્રા છે તે નીકળી છે ત્યારે લોકો માગણી કરી રહ્યા છે કે દર વર્ષે અમદાવાદના સ્થાપના દિવસે માતાજીની નગર યાત્રા નીકળે અને માતાજી વર્ષમાં એકવાર ભક્તોને દર્શન આપવા માટે આવે. તેવી રીતે આ તમામ જી કિંજલ. જી કિંજલ. મળી રહ્યો છે અને તમામ લોકો છે તે માતાજીને એક ઝલક જોવા માટે ખૂબ જ આતુર છે. કારણ કે જી કિંજલ. આજે નગર યાત્રામાં જોડાયા છે અને માતાજીના દર્શન કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે. અને માતાજીના જે રથ છે, માતાજીની પાદુકા છે તેને જે રથમાં લાવવામાં આવી રહી છે અને રથ અમદાવાદની ગલીઓમાં ફરી રહ્યો છે. અમદાવાદના રસ્તા ઉપર આ રથ છે તે ફરી રહ્યો છે અને તેના જ જે દર્શન કરવા માટે આ તમામ જે લોકો છે, માઈ ભક્તો છે તે આવ્યા છે. અને આ તમામ જે હાલ આ રથ છે તે ધીમે ધીમે જગન્નાથ મંદિર તરફ જઈ રહ્યો છે. પરંતુ રસ્તામાં ઠેર ઠેર જે અલગ અલગ જગ્યા ઉપર જે રથનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે. તમામ લોકો છે તે રથનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે અને તેના જ કારણે જે લોકો છે તે દર્શન કરતા હોય છે. શું કહેશો, પહેલી વાર નગર યાત્રા નીકળી છે? નથી, રથયાત્રા પહેલી વાર નીકળી છે. નગર યાત્રા કેટલો ઉત્સાહ છે આજે? ઘણો બધો છે, ઘણો બધો છે. કેવું લાગે છે આજે માતાજી નગર દેવી ખુદ નગર યાત્રા નીકળે? હા, એ સારું લાગે છે, સારું. એટલે તમામ જે લોકો છે તે નગર યાત્રા ઉપર હે મહાકાળી ભદ્રકાળી, જય માં ભદ્રકાળી. એટલે તમામ બોલો. કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ સખત છે. અમને તો બહુ ઉત્સાહ થયો. અમારા પહેલ વહેલા ભદ્રકાળી મંદિરનો નીકળ્યો ને એટલા માટે. એટલે આ તમામ માઈ ભક્તોમાં જે અલગ જ પ્રકારનો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે પહેલી વખત જ્યારે માતાજીની નગર યાત્રા નીકળી છે ત્યારે આ તમામ લોકોનો જે ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે. કેટલી ખુશી છે આજના દિવસની? અપાર ખુશી છે ને એનું આ આનંદનું તો એટલે કોઈ સીમા નથી. પહેલી
પહેલીવાર નગરદેવી નગર યાત્રાએ નીકળ્યા છે. ભક્તોમાં પણ કેટલો ઉત્સાહ જોવા મળ્યો. બહુ ઉત્સાહ છે અને કોઈ પણ પ્રસંગ ઉત્સાહથી ઉજવો તો ઉત્સવ થઈ જાય છે. આ એક ઉત્સવ થઈ ગયું છે હવે. ને માતાજી કરે કાયમ આ વર્ષે આ દિવસે આપણે નગર યાત્રા નીકળે. દર વર્ષે નીકળવી જોઈએ નગર યાત્રા. એકદમ નીકળશે ચોક્કસ. દર વર્ષે પણ જે નગર યાત્રા છે તે નીકળશે તેવી ભક્તોની માંગણી છે અને ભક્તોની માંગણીને સ્વીકારીને આજે તમામ જે લોકો છે તે લોક માંગણી કરી રહ્યા છે અને તેવી જ રીતે જે આ નગર યાત્રા છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને આ જે માતાજીનો રથ છે કે જેમાં માતાજી સવાર છે, માતાજીની પાદુકા સવાર છે અને તે રથ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને તેવી જ રીતે જે આગળ જે આ તમામ જે લોકો છે તે રીતે શું કહેશો, કેટલી ખુશી છે આજના દિવસની? આજે ખૂબ જ ઉત્સાહ અને ખુશીનો મોકો છે કે માતાજી નગર યાત્રા દર્શન આપવા માટે માતાજી આખા નગરમાં નીકળ્યા છે. એના માટે આખા અમદાવાદને હું આશીર્વાદ માતાજી તરફથી આપું છું અને ભવિષ્યમાં આ રીતે દર વર્ષે નીકળે એની અપેક્ષાઓ રાખીએ છીએ. તેમણે પણ કહી રહ્યા છે કે ભગવાનની જે માતાજીની જે નગર યાત્રા છે તે દર વર્ષે નીકળે અને તેવી જ રીતે જે હવે જે આ નગર યાત્રા છે તે તેમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને અલગ જ પ્રકારના માતાજીના ભક્તોમાં જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યાં જોવો ત્યાં માતાજીના જે નારા છે જય માતાજી. આજે અમારા 614 વર્ષ પછી આ રૂડો અવસર અમારા જમાલપુરમાં આવ્યો. અમને બહુ જ આનંદ છે કે નગરદેવી અમને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે અને અમને અતિ 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 આનંદ છે. એની માટે અમે કુંભ મેળાનું જે સ્નાન હતું એ બી ત્યાં કરી અને પછી અમે આવ્યા. અમને અનેરો આનંદ થઈ ગયો છે. બહુ ઉત્સાહ છે અમારા દિલમાં. ભક્તોના ચહેરા ઉપરની ખુશી છે કે જે ખૂબ જ અલગ પ્રકારની જે ખુશી છે તે જોવા મળી રહી છે. અલગ અલગ ટેબ્લો પણ મૂકવામાં આવ્યા છે કે જે ટેબ્લો સ્વચ્છતાનો સંદેશ છે તે આપી રહ્યા છે. કારણ કે પહેલી વખત જ્યારે રથયાત્રામાં તો ટેબ્લો નીકળે છે પરંતુ આ નગરદેવીની જ્યારે પહેલી વખત નગર યાત્રા નીકળી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા પણ જે અલગ અલગ ટેબ્લો છે તે બનાવવામાં આવ્યા છે અને ખાસ જે સ્વચ્છતાનો સંદેશ આપતો આ ટેબ્લો છે તેની સાથે પોલીસના જવાનો પણ ખડે પગે છે. જે મેડિકલની વાન હોય તે પણ તૈનાત રાખવામાં આવી છે અને તમામ જે પોલીસના જવાનો છે તે તૈનાત રાખવામાં આવે છે કારણ કે કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને માટે થઈને સુરક્ષા પણ કડક રાખવામાં આવી છે. અને આ એ નજારો છે કે જ્યાં જુઓ ત્યાં બસ લાલ કલરની જે પતિકા છે તે જોવા મળી રહી છે અને શિવરાત્રી છે. શિવરાત્રીને હોવા છતાં પણ જે નગરદેવીના જે રંગમાં આજે અમદાવાદ છે તે રંગાયેલું જોવા મળી રહ્યું છે. નગર દેવીની જે ભક્તિમાં ભક્તો છે તે લીન થયા છે અને રથયાત્રામાં જેવો માહોલ હોય છે તેવો માહોલ આ વખતે ફરી એક વખત અમદાવાદમાં છવાયો છે અને આ એ તમામ જે જમાલપુરની સાંકડી ગલીઓ છે કે જ્યાંથી જે હાલ છે નગર યાત્રા છે તે નીકળી રહી છે અને નગર યાત્રામાં જે તમામ જે ભાવિક ભક્તો જોડાયેલા છે, તમામ માઈ ભક્તો જોડાયા છે તે માઈ ભક્તોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને તેમાં જે આ તમામ જે લોકો છે તે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. જય ભદ્રકાળી, જય ભદ્રકાળીના જે લોકો જે નારા પણ લગાવી રહ્યા છે. દિવસ કેવો છે? સોના કરતો મોંઘો છે. એટલે આજનો દિવસ તેમની માટે, તમામ ભક્તો માટે સોના કરતા પણ મોંઘો છે કારણ કે આજે તેમની માતાજી ખુદ તેમના દ્વારે આવી છે. માતાજી તેમને દર્શન આપવા માટે મંદિરમાંથી બહાર આવ્યા છે. જેમ જગતનો નાથ જગન્નાથ ઘરની બહાર મંદિરની બહાર આવીને દર્શન આપતા હોય છે તેવી જ રીતે આજે જે માતાજી છે તે પણ તેમના મંદિરની બહાર આવીને જે માઈ ભક્તો છે તેમને દર્શન આપવા માટે પહોંચ્યા છે. ત્યારે આ તમામ રસ્તા ઉપર ભદ્રકાળી માતની જયના જે અવાજ છે તે ગુંજી રહ્યા છે અને તમામ જે લોકો છે તે માની ભક્તિમાં લીન થઈ ગયા હોય તેવો માહોલ છે તે અમદાવાદમાં છવાયો છે. જી જી બિલકુલ થી કિંજલ, આભાર આપનો.
તો આ સાથે જ ભદ્રકાળી નગર યાત્રા જે મેયર પ્રતિભા જૈને મંદિરથી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે અને યાત્રા છે જે જગન્નાથ મંદિરે પહોંચી છે. ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.